પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નોંધાયેલા ચોકસારી રાયોટિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી નાસ્તા ફરતા મુખ્ય સૂત્રધાર આરોપી ઝાકીર અહેમદ જફાની મહારાષ્ટ્રના ભિવંડીમાંથી ધરપકડ કરવામાં આવી છે. પંચમહાલ, ગોધરા એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રેન્જ આઈજી વિધિ ચૌધરી અને એસપી ડોક્ટર હરેશ દુધાત દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં એસઓજી પીઆઈ એમ.એ. વાઘેલાએ માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીની લોકેશન ટ્રેસ કરી હતી. માહિતી મુજબ આરોપી ભિવંડીમાં છુપાયો હતો અને પોલીસે પોતાની ઓળખ છુપાવવા વેશ પલટો કરીને સતત વોચ રાખી અને અંતે નાસિક રોડ પર આવેલી હોટલ અનાસાગર પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીઓને ગોધરા લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ આયોજનબદ્ધ કામગીરીથી ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.